શું દારૂબંધી મુક્ત ગુજરાત તરફ પ્રથમ પગલું લેવાઈ ચૂક્યું છે? જી હા, આ સવાલ એટલા માટે કારણ કે ગઈકાલે સાંજે 6:30 વાગે જે પરિપત્ર છૂટ્યો હતો તેમાં લખાયું હતું કે ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપવામાં આવેલી છે। જી હા, ત્યાં કામ કરનારા કર્મચારીઓ, ત્યાં દુકાનો, રેસ્ટોરન્ટ રાખનારા માલિકો અને બહારથી આવનારા જે અધિકૃત લોકો છે તેમને દારૂ પીવાની પરમિશન આપવામાં આવે છે તેવો એક પરિપત્ર જાહેર થયો અને પછી 1960થી આવતી જે પરંપરા છે તેમાં બદલાવ આવ્યો। જી હા, 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ, તેની સાથે સાથે દારૂબંધી પણ અમલમાં આવી, પરંતુ હવે ગુજરાતનો કેટલોક એક ભાગ છે ગિફ્ટ સિટી, જે હવે ડ્રાઈવ વિસ્તાર કહેવામાં નહીં આવે કારણ કે હવે ત્યાં દારૂ મળતો થઈ જશે। પરંતુ જે કારણ સરકાર તરફથી આપવામાં આવી રહ્યા છે, સરકાર તરફથી એવું કહેવાય રહ્યું છે કે હવે જે વૈશ્વિક પ્રવાહ ચાલી રહ્યો છે, ગ્લોબલ જે અત્યારે સમીકરણ રચાઈ રહ્યા છે તેની સાથે સમાંતર રહેવા માટે, તેની સાથે ચાલવા માટે આ જે પ્રકલ્પ છે તેને અપનાવવો જરૂરી છે, કારણ કે દેશ વિદેશમાંથી મહેમાનો આવતા હોય છે અને આ એક વસ્તુ છે તે તેમની સાથે જોડે છે ને જેથી આર્થિક વિકાસ તેનાથી મજબૂત થઈ શકે છે। પરંતુ સવાલ એ છે કે અત્યાર સુધી તો દારૂબંધી ગુજરાતમાં ચાલતી જ હતી, તો શું તેના વગર આપણો જે વિકાસ છે તે શું ઓછો થયો છે? કારણ કે ગુજરાતને તો એક સ્ટેટ મોડલ તરીકે આખા દેશમાં અપનાવવામાં આવ્યું છે અને તેનો પ્રચાર પણ ભાજપે સારો એવો કર્યો છે। પરંતુ ખેર, સરકારે નિર્ણય કરી લીધો છે ને તે માટે મક્કમ પણ છે। 3-4 દિવસ પહેલા જે મંત્રીઓ, જે પ્રવક્તાઓ, નેતા એવું કહેતા હતા કે ગુજરાતમાં દારૂ પીવાનો કોઈને અધિકાર નથી, તેનો વેપાર કરવાનો કોઈને અધિકાર નથી, પરંતુ હવે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવનારા સમયમાં દારૂ ત્યાં આપવામાં આવશે, તેનું સેવન પણ કરવામાં આવનાર છે। પરંતુ સવાલ એ છે કે શું હવે સંપૂર્ણ દારૂબંધી મુક્ત ગુજરાત તરફ હવે સરકાર આગળ વધી રહી છે? શું એક પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે જ આ એક નિર્ણય કરવામાં આવ્યો છે? ત્યારબાદ શું પરિસ્થિતિ સર્જાશે તેથી આગળના સમયમાં આગળનો નિર્ણય કરાશે। પરંતુ હાલ સરકારના પ્રવક્તા મંત્રીઓ એવું ચોક્કસથી કહી રહ્યા છે કે ગિફ્ટ સિટી સિવાય ક્યાંય પણ દારૂની પરમિશન આપવામાં નહીં આવે। પરંતુ એ જ આ સરકારના પ્રવક્તા મંત્રી છે જે 2 દિવસ પહેલા એવું જ કહેતા હતા કે ક્યાંય પણ કોઈને દારૂ પીવાનો અધિકાર નથી અને આ અંગે સરકાર મક્કમ છે। જો કે હવે તેમના બીજા દિવસના જે નિવેદન છે તે બદલાઈ ચૂક્યા છે અને જે અલગ અલગ સમાજના લોકો છે, વિદ્યાર્થીઓ હોય કે પછી મહિલાઓ હોય કે સામાન્ય નાગરિકો હોય કે પછી મોટા વેપારીઓ, તેમનામાં પણ આ જે નિર્ણય છે તેના મતાંતર જોવા મળી રહ્યા છે। આખું ગુજરાત છે તે 2 ભાગમાં વહેંચાઈ ગયું છે આ નિર્ણયને લઈ। કેટલાક તેના સમર્થનમાં છે તો કેટલાક તેના વિરોધમાં છે અને જે વિપક્ષ છે તે પ્રહાર કરી રહ્યું છે કે જે ગુજરાતની અસ્મિતા છે તેને ઠેસ પહોંચાડવાનો આ નિર્ણય કર્યો છે, તેનાથી ગુજરાતની અસ્મિતાને હાનિ પહોંચી રહી છે। આપણી જે સંસ્કૃતિ છે તેને વળગી રહેવાનું હોય છે, જો કે આવા જે નિર્ણય છે તેનાથી આપણી સંસ્કૃતિને પણ હાનિ પહોંચતી હોય છે, સંસ્કૃતિ ભૂસાતી હોય છે। તેવામાં અલગ અલગ તબક્કાના લોકોમાં આખરે શું મતાંતર છે, વિપક્ષ તરફથી શું કહેવાય રહ્યું છે, રાજ્ય સરકારના મંત્રી શું કહી રહ્યા છે, નાગરિકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, પહેલા તે સાંભળી લઈએ। એવોની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે, એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે। ગુજરાતનો યુવાન એની બુદ્ધિમત્તા, એનું કૌશલ્ય એ અમેરિકા, ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં જઈને ત્યાંના લોકો કરતાં વધુ પ્રભાવશાળી બનીને પ્રસ્થાપિત થયો હોય, માત્ર મજદૂરી કરવા ગયેલો વ્યક્તિ ત્યાં મોટેલનો માલિક બને છે। આ બુદ્ધિમત્તા એ ગુજરાતના યુવાનની છે અને તમે દારૂના રવાડે ચડાવીને, દારૂની છૂટ આપીને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ? ડ્રીમ સિટીની અંદર પણ ગુજરાત સરકાર પહેલેથી જ આ પ્રકારનું પ્રોવિઝન ડિક્લેર કરે તો હોટેલ બિઝનેસ પણ ડબલ પ્રગતિથી ત્યાં ડેવલપ થશે અને હોટેલ બિઝનેસ પણ ત્યાં ડેવલપ થશે। આવો જો પ્રોજેક્ટ અથવા કંઈક ગુજરાત સરકાર આ બાજુ પોઝિટિવ ચિહ્ન આપે અથવા ઇન્ટિગ્રેટ આપે તો હું ચોક્કસ માનું છું કે ડ્રીમ સિટીની અંદર પણ આવો પોઝિટિવ નિર્ણય લિમિટેડ એરિયાની અંદર લેવો એ અત્યારની માંગ છે અને સરકારે આ બાબતે વિચારવું। એ તો એક ખરાબ બાબત છે, આપવી ન જોઈએ છૂટી। જો તમે એક જિલ્લામાં છૂટી આપ્યું કે એક સિટીમાં છૂટી આપ્યું હોય તો બીજા જિલ્લાવાળા પણ એમ કહી શકે કે અમને પણ લોકો દારૂ અનુભવ કરવા માટે લે છે, પછી તે ટેવ પડી જાય છે, જેના લીધે પછી એ ધીરે ધીરે આપણી બોડી પર ઇફેક્ટ કરે છે। જો તમે ગાંધીનગરમાં છૂટ આપી તો આખા ગુજરાતમાં છૂટ આપી દો કે જેથી તમને આવક પણ થાય અને 2 નંબરનો જે દારૂ વેચાય છે એ બંધ થાય।
તો આપે જોયું તેમ અલગ અલગ અત્યારે મત જોવા મળી રહ્યા છે અને તેવામાં વિપક્ષ છે તેના તરફથી જે પ્રતિભાવ આવી રહ્યા છે તે સીધા જ સરકાર પર હાલ પ્રહાર કરાઈ રહ્યા છે. તેમને એવું કહેવું છે કે જે યુવાધન છે, આ જે બધી છે દારૂનું દૂષણ છે, તેનાથી યુવાધન બરબાદ થશે અને જે અસામાજિક તત્વો દારૂબંધીના કારણે જે દબાયેલા છે તેમને છૂટો દોર મળી જશે અને સીધી જ કાયદો વ્યવસ્થાને અસર પણ થવાની છે. આ જ અંગે વાતચીત કરવા અમારી સાથે જ્ઞાનીબેન ઠાકોર જોડાઈ ગયા છે, ધારાસભ્ય છે. તેમનો પ્રતિભાવ જાણીશું તેઓ શું કહી રહ્યા છે. જ્ઞાનીબેન, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. આપ અમારી સાથે જોડાયો છો. ઘણા સમયથી આપ દારૂ અંગે ચળવળ ચલાવી રહ્યા છો અને અનેક જગ્યાએ તમે જનતાને સાથે રાખી રેડ પણ કરી છે. આપની પાસેથી જાણવા માંગુ છું કે નિર્ણય તો લેવાઈ ચૂક્યો છે, પરંતુ જે ગુજરાતનો એક એવો ભાગ કે જે હવે ત્યાં દારૂની પરમિશન આપવામાં આવી રહી છે, આપને શું લાગી રહ્યું છે? શું કારણ હોઈ શકે? સરકારનો શું આશય હોઈ શકે? સૌ પ્રથમ તો શું કારણ એ તો રાજ્યના ગૃહમંત્રીને પૂછ્યું હોત તો એ બહેતર જવાબ આપો. તો મારું પોતાનું માનવું એવું છે કે ગાંધીજીના ગુજરાતમાં દારૂ માટેની છૂટ આપે એ સમગ્ર એક બંધારણીય અને આપણી એક પરંપરા ગુજરાતની રહી છે. ગાંધીજીના ગુજરાતમાં સત્ય, અહિંસા અને આ દારૂબંધી માટે કરીને એક સમગ્ર દેશને વિશ્વને જ્યારે સંદેશો ગુજરાતે આપ્યો હોય ત્યારે આ ગિફ્ટ સિટીમાં ચાલુ કર્યું છે. આવતીકાલે જિલ્લે આ એની બ્રાન્ચો ચાલુ થશે અને મેડિકલ રિપોર્ટના આધારે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિએ દારૂનું સેવન કર્યું હોય તો એ 24 કલાક સુધી એ દારૂના નશામાં રહેતો હોય છે. તો કોઈ ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પીશે એ 24 કલાક ત્યાં રહેશે, એ બહાર નીકળશે, ક્રાઇમ કરશે, બેન દીકરીઓની ઇજ્જત નહીં રહે. અને સૌથી આની પાછળનું મુખ્ય કારણ એ બુટલેગરોને ખુલ્લું મદદ ગણાય. અને આ રાજ્યની અંદર ગૃહ વિભાગમાં જેટલું ચાલુ સરકારના ધારાસભ્યો હોય, આમ પ્રજા હોય કે લોકોની સમસ્યા હોવાને બદલે સૌથી વધારે બુટલેગરો જે કે એ પ્રમાણે વહીવટ કરવામાં આવે છે. એ પ્રમાણે એની જે વ્યવસ્થાઓ છે એ હું માનું ત્યાં સુધી આના ઉપરથી નક્કી થાય છે. આ ગુજરાતમાં માઉન્ટ આબુ, રાજસ્થાનના જે પરપ્રાંતીયમાંથી જે દારૂ આવતું અથવા તો લોકો ત્યાં જતા, એને બદલે હવે ગુજરાતમાં જ આવડી મોટી વ્યવસ્થા ગુજરાત સરકારે કરી આપી એ નિંદનીય છે. આ ગુજરાત એ કાયમી શાંતિમય વાતાવરણમાં રહે, એમાં ક્રાઇમ ન થાય, ઢગલા થાય છે, પણ આના હિસાબે વધશે એ આના ઉપરથી અમારું પોતાનું એવું માનવાનું થાય છે. એટલે ગુજરાત સરકારને વિનંતી કરીએ કે આજે આ દારૂની રેલમછેલ તો રાજ્યની અંદર છે જ. કોઈ પણ વસ્તુ બીજી મેળવવી હોય તો ના મળે, પણ કોઈ તાલુકાનું કેપિટલ કે કોઈ ગામ હોય તો એની અંદર દારૂ સહેલાઈથી મળી રહે છે. પણ આ છૂટના કારણે વધારે હેરાનગતિ થશે. એટલે રાજ્ય સરકાર વિચારે મહિલાઓના હિતમાં અને જે કાંઈ યુવા ધન બરબાદ ન થાય. અને ગુજરાતની અંદર જે આ વ્યસન મુક્તિ માટેનું અનેક સંગઠનોએ કામ કર્યું છે. સરકાર કેટલા પગલાં લે છે એ તો આપણે બધે મીડિયામાં ને એમાં બધે જોઈએ છીએ, પણ આના હિસાબે એ કાયદોની વ્યવસ્થા કથળશે અને બેન દીકરીઓની એક જે જવાબદારી એક સલામતીની એમાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થશે. એટલે અપેક્ષા રાખીએ કે આ દારૂબંધી માટે ક્યાંક એમને એવું કીધું છે કે ભાઈ લાયસન્સવાળા માટેની વાત છે, ગિફ્ટ સિટી પૂરતી વાત છે, વિદેશી મહેમાનો માટેની વાત છે. તો આમાં તમે કઈ રીતે નક્કી કરશો વિદેશી કોણ છે? અને વિદેશી હોય તો કે એના માટે કાયદા બદલીને ગુજરાતની અંદર દારૂ પીવા માટેની વ્યવસ્થાઓ કરી આપવી પડે. એવા વિદેશી મહેમાનોની ગુજરાતને જરૂર છે કેમ? એ તો રાજ્ય સરકારે વિચારવાના રહે. પણ વિરોધ પક્ષ તરીકે અમે એક વિનંતી કરીએ છીએ કે ગાંધીજીના ગુજરાતમાં દારૂ માટેનો જે કડક અમલીકરણ થવું જોઈએ એ ચાલુ રહેવું જોઈએ. અને આ બાબતમાં જો વધારે પડતું પેલું કર્યું તો કદાચ વિવિધ સંગઠનો અને હતા એના જે કાંઈ કાયદાઓ માટે કે એને દારૂબંધી માટે વિવિધ સમાજો લડ્યા એ લડવાની નોબત ન આવે એવી અપેક્ષા રાખીએ છીએ.
ગેનીબેન, દારૂ એવું દૂષણ છે જે પરિવાર છે તેને તહેસ નહેસ કરી નાખ્યો છે અને 1960થી ગુજરાતમાં જે દારૂબંધી છે તેના કારણે જે હાલ ગુજરાત આટલું સમૃદ્ધ છે, ત્યાં આટલી શાંતિ છે. પરંતુ 63 વર્ષ બાદ જ્યારે સરકારે આ નિર્ણય કર્યો હોય, ગુજરાતનો એક ભાગ કે જ્યાં હવે દારૂની પરમિશન આપી હોય, શું આપને લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર હવે દારૂબંધી મુક્ત ગુજરાત તરફ આગળ વધી રહી છે, તેના માટેનું આ પ્રથમ પગલું સરકારે ઉપાડ્યું છે? રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર લોકશાહી હોય કે કાયદો વ્યવસ્થા હોય એ તો કેટલું અંશે હવે બચ્યું છે એ દેશના અને ગુજરાતના નાગરિકો પણ જાણે છે. પણ હું માનું ત્યાં એક એમણે જે શરૂઆત કરી છે એ આવનાર સમયની અંદર એને આગળ વધારી અને કાયદો અને વ્યવસ્થાના દારૂ બંધી જે ગુજરાતના ગાંધીના ગુજરાતમાં આપણે વર્ષોથી બીજા રાજ્યોને સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડીએ છીએ, એની કંઈ ઠેસ ન લાગે અને ક્યાંક આ બધા જ લોકોની લાગણી ન દુભાય એ માટે કરીને રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે આવી જે છૂટો છે, બીજી જે રોજગારી માટેની કંઈક વાત હોય કે ગુજરાતના વિકાસ માટેની વાત હોય તો એમાં વિરોધ પક્ષ અગ્રેસિવ હોય, પણ આ બાબતમાં અમે સખત વિરોધ કરીએ છીએ. બિલકુલ, આભાર ગેનીબેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ જ અંગે હવે ભાજપનો જે પ્રતિભાવ છે, પ્રતિક્રિયા, તે પણ લેવી જરૂરી છે. મારી સાથે મહેશભાઈ કસવાલા, સાવરકુંડલાના ધારાસભ્ય જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું. મહેશભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. જે નિર્ણય લેવાઈ ગયો છે તે તમે જાણો છો, પરંતુ આ ગિફ્ટ સિટી જ આખરે કેમ પસંદગી તેના પર કરવામાં આવી? આખા ગુજરાતમાં કેમ ગિફ્ટ સિટીની જે પસંદગી થઈ? એ વાત સાચી છે, દરેકની લાગણી હોય દારૂબંધી રહેવી જોઈએ, મારી પણ લાગણી. પરંતુ એક બાજુ ગુજરાતની જનતા છે એ વિકાસ પ્રિય જનતા છે. ગુજરાતને આપણે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન બનાવ્યું છે અને ગુજરાત ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પ્રવાસીઓ માટે બન્યું છે. દરેકે વાત સ્વીકારવી પડે તો ગિફ્ટ સિટી એનાથી પણ મોટું એક ડેસ્ટિનેશન છે. આંતરરાષ્ટ્રીય બજારના ખૂબ મોટો હિસ્સો આજે ગિફ્ટ સિટી બની ગયું છે. ગુજરાત બહારના રાજ્યના લોકો પણ ત્યાં આવે છે અને સૌથી વધારે લોકો દેશ બહારના ત્યાં વિદેશી લોકો આવે છે. અને એટલા માટે એ લોકોની સગવડ, એ લોકોની હેબિટ, એ લોકો ત્યાં રહે, સારામાં સારો બિઝનેસ ત્યાં કરે અને એનું હુંડિયામણ છે એ ભારતને પણ મળે છે, ગુજરાતને પણ મળે છે. એટલા માટે માત્ર જે પ્રકારે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈએ પણ વાત કરી છે કે માત્ર ગિફ્ટ સિટીના એરિયા પૂરતું, જ્યાં વિદેશી આટલી મોટી બિઝનેસ થઈ રહ્યો છે, આટલા મોટા પ્રમાણમાં વિદેશી લોકો આવે છે, આટલા મોટા પ્રમાણમાં રાજ્ય બહારના લોકો આવે છે, એના માટે, એની સગવડતા માટે માત્ર ગુજરાતના અન્ય કોઈ જગ્યાએ સરકારે વિચાર નથી કર્યો. માનનીય પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે. અને એટલા માટે જ્યારે ઇન્ટરનેશનલ હબ આપણે ત્યાં બન્યું છે, આંતરરાષ્ટ્રીય વેપાર, ખૂબ મોટા પ્રમાણમાં વેપાર થઈ રહ્યો છે, ખૂબ વિદેશી લોકોની આવન જાવન ત્યાં થઈ રહી છે અને એનો અલ્ટિમેટલી લાભ એ ગુજરાતને, અર્થતંત્ર, દેશના અર્થતંત્રને પણ મળે છે. એટલા માટે માત્ર ગિફ્ટ સિટી પૂરતી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે મહેશભાઈ, એનાથી એવું કહી શકાય કે સરકારનું સ્ટેન્ડ એવું છે કે જો દારૂની પરમિશન આપવામાં આવે તો જ રાજ્યમાં વિકાસ થઈ શકે, તો જ ડેવલપમેન્ટ થઈ શકે. અને કદાચ જો આ નિર્ણય પહેલા લેવાઈ ગયો તો પછી ગુજરાત તો ક્યાંય આગળ વધી ગયો હોત. હું વ્યક્તિગત રીતે બહુ સ્પષ્ટપણે માનું છું કે દારૂ છે એનાથી વિકાસ રૂંધાતો પણ નથી અને દારૂથી વિકાસ થતો પણ નથી. પરંતુ જ્યારે આપણું જે એક ડેસ્ટિનેશન છે એ આંતરરાષ્ટ્રીય હબ બન્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી લોકો ત્યાં માત્ર 1 દિવસ 2 દિવસ પૂરતા નહીં, મહિનાઓ સુધી, વર્ષો સુધી ત્યાં રહેતા હોય અને ઇન્ટરનેશનલ વેપાર કરતા હોય તો એની પોતાની કેટલીક જરૂરિયાતો હોય છે અને એને આધારે માત્ર એની સગવડતાને સાથે બિઝનેસ માટેની વાત નથી, ન ડેવલપમેન્ટ માટેની વાત છે, પરંતુ વિદેશથી આવતા કેટલાક લોકો જે બિઝનેસ કરવા માટે આવે છે એમની જે રોજિંદી આદત છે એના માટે ક્યાંક એની સગવડતા માટેનો આ પ્રશ્ન છે. હું બહુ ફરીથી આપને કહું છું કે દારૂથી ન ડેવલપમેન્ટ થાય છે, ન દારૂથી ડેવલપમેન્ટ અટકે છે. બિલકુલ મહેશભાઈ, સવાલ એ પણ છે કે શું હવે આ જે સરકાર છે તે દારૂબંધી મુક્ત ગુજરાત તરફ આગળ વધી રહી છે? એક પાયલોટ પ્રોજેક્ટના રૂપે અહીંયા એક આ નિર્ણય કરાયો ને પછી આગળના સમયમાં સરકાર કોઈ વિચારણા કરી શકે છે, એવું છે? હું એમ માનું છું કે એક સામાજિક સુગમતા માટે, સામાજિક સંસ્કારો માટે ગાંધીના ગુજરાતની અંદર આજથી નહીં વર્ષોથી દારૂબંધી છે અને એને કારણે આજે સમાજ છે એ સુરક્ષિત છે એવું હું તમે બધા પણ ફીલ કરે છે. એટલા માટે બહોળા પ્રમાણની અંદર આખા ગુજરાતની અંદર દારૂબંધી હટાવી લેવી એવો વ્યવહારો મને લાગતું નથી. એટલા માટે માત્ર ગિફ્ટ સિટી પૂરતી
જે મેં તમને અગાઉ કારણ એને મારે રિપીટ નથી કરવા કે એને કારણે માત્ર ગિફ્ટ સિટી પૂરતી દારૂ હટાવવા માટે અથવા તો એને પરમિટ પ્રથા ત્યાં ગિફ્ટ સિટીમાં આપી અને વિદેશી જે લોકો વેપાર કરવા આપણા દેશની અંદર આવે છે, આપણા દેશને ઊંડિયામણ રળવા માટેનો એક અવસર છે. આપણા દેશને એનો આર્થિક રીતે ખૂબ મોટો ફાયદો છે. એક ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન બન્યું છે. ત્યાં પૂરતી આજે સરકારે જે પ્રકારની પોલિસી બનાવી છે, હું એમ માનું છું કે ખૂબ લાંબો વિચાર કરીને આ સરકારે બનાવી છે. આખા ગુજરાતની અંદર દારૂબંધી હટાવવા માટેનું મારું કોઈ સૂચન નથી, ન હું મારી વ્યક્તિગત લાગણી છે. અચ્છા મહેશભાઈ, કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે કે આનાથી ગુજરાતની અસ્મિતાનું ઘોર અપમાન થઈ રહ્યું છે, યુવા ધન બરબાદ થશે, અસામાજિક તત્વોને છૂટો દોર મળી જશે, તેમની હિંમત ખુલશે. જે આપ વાત કરો છો, કોંગ્રેસ છે એ વલણ વગરની પાર્ટી છે, એનું કોઈ વલણ જ નથી, એટલે એની કોઈ ચર્ચા કરી શકાય એવી પાર્ટી રહી જ નથી. જે પ્રકારે ગઈકાલે પણ કોંગ્રેસના એક નેતાએ દેશના પ્રધાનમંત્રી માટે, દેશના મહિલા મંત્રી માટે કેવા પ્રકારના ઉચ્ચારણ કર્યા, એમને સંસ્કારને કશા લેવા દેવા નથી, એમને સંસ્કૃતિને કશા લેવા દેવા નથી, એને ધર્મને કશા લેવા દેવા નથી, એને સમાજની આપણી જે સારી રીતભાત છે એને કશા લેવા દેવા. એટલે હું કોઈ કોંગ્રેસનો જવાબ આપવા માટે નથી માંગતો, પરંતુ સરકારનું બહુ સ્પષ્ટ વલણ છે. ફરીથી હું રિપીટ કરું છું કે આખા ગુજરાતની અંદર દારૂબંધીની અંદર છૂટ આપવાનું સરકારનું કોઈ વલણ નથી. સ્વયં સ્પષ્ટ પ્રવક્તા મંત્રીએ કહ્યું છે, માત્ર આ નિર્ણય છે એ ગિફ્ટ સિટી જે આપણું ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન બન્યું છે એના માટેનો. બિલકુલ આભાર મહેશભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભાજપ અને કોંગ્રેસની જેમ ગુજરાતની આખી જનતામાં પણ અલગ મતાંતર છે, બે અલગ અલગ મત જોવા મળી રહ્યા છે. હવે જે મહાનુભાવો છે તેમનો મત પણ જાણીશું. અમારી સાથે ઋષિ ભારતી બાપુ જોડાઈ ગયા છે મહામંડલેશ્વર, અને સાથે સાથે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ એવા દિનેશભાઈ નાવડિયા પણ અમારી સાથે જોડાયા છે. ઋષિ ભારતી બાપુ અને દિનેશભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. સૌપ્રથમ દિનેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે સૌપ્રથમ આજે ગિફ્ટ સિટીમાં દારૂના સેવનનો નિર્ણય કરાયો છે, આપનું અંગે શું મંતવ્ય છે? શું અલગ અલગ આ રીતે જ્યાં સુરતમાં ડાયમંડ બુર્સ છે કે પછી ડ્રીમ સિટી છે ત્યાં પણ આવી પરમિશન આપવી જોઈએ? સૌ પ્રથમ તો વિકાસશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારને ખૂબ ખૂબ ઇન્ડસ્ટ્રી વતી અભિનંદન પાઠવું છું. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના સીએમ તરીકે હતા ત્યારે દીર્ઘદ્રષ્ટિના કારણે ગિફ્ટ સિટીનું આયોજન કરવામાં આવેલું. ગિફ્ટ સિટી એટલે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આ સેન્ટરની અંદર વિદેશના લોકો અહીંયા આવે, પોતાની ઓફિસ સ્ટાર્ટ કરે અને બિઝનેસ કરે. સરકારે એના ડેવલપમેન્ટ માટે એનડીએ સરકારે દરેક બજેટની અંદર નડતરરૂપ પ્રશ્નોને દૂર કર્યા છે, પરંતુ કંઈક ખૂટતું હોય એવું દેખાઈ રહ્યું હતું એઝ એ ઇન્ડસ્ટ્રી તરીકે. કારણ કે આ ગિફ્ટ સિટીની અંદર જે લોકો કંઈ આવવાના છે એ વિદેશના લોકો આવવાના છે, અને વિદેશની સંસ્કૃતિ, એમની રહેણી કહેણી, એમની ખાણીપીણી, એની માટે લિકર એ ખૂબ કોમન વસ્તુ છે. આ ગિફ્ટ સિટીની આપવામાં આવેલી પરમિશન જે અલગ અલગ 3 લાયસન્સો આપવામાં આવે છે અને FL3નું લાયસન્સ આપવામાં આવ્યું છે. એટલે હોટલની અંદર જ્યારે બેસે ત્યારે હોટલના દ્વારા એમને વિતરણ કરવામાં આવશે, નહીં કે ત્યાંથી દારૂની બોટલ બહાર લઈ જઈ શકે કોઈ આવ્યા હશે ગેસ્ટ એની માટે. પરંતુ આ ધંધાના વિકાસ માટે નહીં, પણ તમારા ઘેરે કોઈ મહેમાન આવ્યું હોય અને એ મહેમાનની સગવડતા સાચવવી આપણા ઘરની જવાબદારી હોય છે. હું એ જે એક્ઝામ્પલ આપું, આમાં કોઈ સામાજિક આગેવાન કે રાજકીય આગેવાનને ત્યાં અમેરિકાના પ્રેસિડેન્ટ આવ્યા હોય કે બાકીના સ્ટેટના પ્રેસિડેન્ટ આવ્યા નહીં, કંઈ આ માંગણી કરે તો શું આપણે એને પ્રોવાઈડ નહીં કરીએ? કારણ કે દિનેશભાઈ, એમાં તર્ક એવો પણ અપાઈ રહ્યો છે કે પહેલાથી તો આ જે વિદેશી મહેમાન આવે છે તેમને તે પીરસવામાં આવે છે. G20માં આપણે જોયું છે કે તમામ જગ્યાએ તેમને સેવા આપવામાં આવતી જ હતી. દિનેશભાઈ, તમારી પાસે આવું છું તે પહેલા ઋષિ ભારતી બાપુ સાથે વાતચીત કરેલું. ઋષિ ભારતી બાપુ, આપનું શું મંતવ્ય છે અંગે? કારણ કે વિદેશી મહેમાન આવે છે, તેમને પહેલાથી જ તેમના માટેની અલગ અલગ વ્યવસ્થા તો હોય જ છે, તો પછી આખો આ વિસ્તાર છે ત્યાં કેમ દારૂબંધી કરવાની ફરજ પડી? જે વિકાસભાઈ, સંદેશના માધ્યમથી એટલું કહું કે આપણી ભારતીય પરંપરા એ રુદ્રાક્ષની પરંપરા રહી છે, નહીં કે દ્રાક્ષની પરંપરા. અને એટલા માટે એક શેરકારે એમ કીધું છે કે પશ્ચિમ કી તરફ જ્યાદા મત ઢલો યારો, દેખો એ સૂરજ ઢલા તો ડૂબ ગયા. એટલા માટે ગિફ્ટ સિટીમાં જે નિર્ણય લેવાયો છે એમાં આજને કાલે જે નિવેદનો રાજકીય નેતાઓના આવી રહ્યા છે એ મુજબ એમ કહે છે
કે ત્યાં લિમિટેડ લોકો જે આવવાના છે, અધિકૃત કર્મચારીઓ અને અધિકારીઓ, એના પૂરતું જ આ નિર્ણય લેવાયો છે. તો હું એટલું કહું છું કે માણસ શા માટે દારૂ શા માટે પીવો પડે છે? એક તો થાકી ગયો હોય કામ કરીને, એટલે પછી ઘરનું ટેન્શન હોય, આર્થિક તંગી હોય, આવા દુઃખમાંથી મુક્ત થવા માટે. અને ત્રીજું કારણ છે કે માણસના સંકલ્પ વિકલ્પો 1000 પ્રકારના હોય છે, એ મનને મારવા માટે અને દેખાદેખીથી દારૂ પીવાતો હોય છે. અને કોઈ પણ શહેર હોય કે રાજ્ય, તો ત્યાં જે માણસોનો હેપીનેસ ઇન્ડેક્સ રિપોર્ટ જે હોય છે એ 5 વસ્તુને ધ્યાનમાં રાખીને તૈયાર થતો હોય છે. એમાં પહેલું છે આર્થિક સમાનતા. તો જો અત્યારે તમે મીડિયાના માધ્યમથી એટલું કહો કે ગિફ્ટ સિટીના માધ્યમથી જો દારૂ પીવાથી ગુજરાતનો વિકાસ વધતો હોય, તો પછી આજનો તમે ગુજરાતનો રેશિયો જોઈ લો કે દેશ ગુજરાતમાં ઋષિ ભારતી બાપુ એ તર્ક બિલકુલ તે છે જ, પરંતુ સામે પક્ષે એવો તર્ક અપાઈ રહ્યો છે કે જે ગ્લોબલ પ્રવાહ, વૈશ્વિક પ્રવાહ ચાલી રહ્યો છે, તેના સમાંતર ચાલવું પણ આપણે ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ આ નિર્ણય થઈ રહ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની મંજૂરી, પરમિશન આપવામાં આવી રહી છે, અને એ જ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે કે શું સરકારનો આ જે નિર્ણય છે તે સંપૂર્ણ દારૂબંધી તરફ, દારૂબંધી મુક્ત ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. અને વાત કરીશું શંકરસિંહ વાઘેલા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, કે જે પહેલાથી જ એ મતના રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી હોવી જ ન જોઈએ. અને આ નિર્ણય બાદ તે પણ સામે આવ્યા અને તેમણે કહ્યું છે કે હાલ જે સરકાર પોતાની દમડી નીતિ અપનાવી રહી છે તેને હટાવવી જોઈએ, કારણ કે જો પરમિશન આપવામાં આવશે આખા ગુજરાતમાં તો સારી એવી આવક થશે, અને આવકનો તમે શિક્ષણ અને આરોગ્યમાં તેનો ઉપયોગ પણ કરી શકો છો. શંકરસિંહ વાઘેલાનો શું મત છે, તે શું કહી રહ્યા છે, આ અંગે જાણીશું. અમારા સંવાદદાતા તેમની સાથે વાતચીત કરી છે. આવો સાંભળીએ શંકરસિંહ વાઘેલાને. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં સરકારે લીકર પરમિટની છૂટ આપી છે, ત્યારે આપણી સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, જે રીતે લીકર પરમિટની છૂટ ગિફ્ટ સિટીમાં આપવામાં આવી છે, આપના મતે શું લાગી રહ્યું છે, અને આપની તો માંગ રહી છે કે સમગ્ર રાજ્યમાં દારૂબંધીની છૂટ હોવી જોઈએ? હું આને આવકારું છું અને આગળ વધીને માગણી પણ કરું છું કે આખા ગુજરાતમાં છોડી દો. આ નીતિ દંભી નીતિ છે, ભ્રષ્ટાચારને પોષણ કરવાવાળી નીતિ છે, બુટલેગરોને મજા કરવાવાળી નીતિ છે, ભ્રષ્ટ અધિકારીઓ આના ઉપર લેર કર્યા કરે છે. ભૂતકાળમાં કોમી તોફાનો થતા એ જુદા, અને લઠ્ઠા જેવું ખરાબ પીણું પીને લોકો મરી જતા એ જુદું. એટલે આ ફક્ત ગિફ્ટ સિટી પૂરતું મર્યાદિત નહીં રાખવું જોઈએ, આખા ગુજરાતને છોડી દેવું જોઈએ. સાયન્ટિફિક પદ્ધતિએ બીજા રાજ્યોમાં હોય એનો અભ્યાસ કરીને નવી નીતિ લાગુ કરવી જોઈએ, જે નીતિના પરિણામે સરકારને કરોડોની 50,000 કરોડ રૂપિયા જેટલી આવક થાય, જે આવકના લીધે શિક્ષણ ફ્રી આપી શકાય, હેલ્થની ટ્રીટમેન્ટ ફ્રી કરી શકાય, ગુજરાતી જનતાને આશીર્વાદ થાય. અને આ નશાબંધીના લીધે જે ડ્રગનું હબ બની ગયું છે, કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે, અને જુવાન પેઢી ડ્રગના રવાને ચડીને પોતાની જુવાની ખતમ કરી દેશે. એમાંથી બચી શકાય. કદાચ દારૂબંધીના નશામાં લતમાંથી માણસને બહાર કઢાય, પણ ડ્રગમાં ચડેલો છોકરો કે છોકરી બહાર કાઢવા બહુ કાઠું હોય છે. તો શંકરસિંહ વાઘેલા જે પહેલાની પોતાની થિયરી છે તેની સાથે જ હાલ પણ આગળ વધી રહ્યા છે. ઋષિ ભારતી અને દિનેશભાઈ નાવડિયા, આપનો ટૂંકમાં જવાબ જાણવા માંગુ છું કે જે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સૌપ્રથમ ઋષિ ભારતી, આપનો જવાબ લેવા માંગુ છું કે આ જે નિર્ણય છે તેના આપ સમર્થનમાં છો કે પછી વિરોધમાં, અને આગળ હવે શું થઈ શકે છે? જો વિકાસભાઈ, ગુજરાતની આર્થિક નીતિ અપ થતી હોય તો ગુજરાત સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે યોગ્ય છે, પરંતુ જો આ નિર્ણયથી ગુજરાતમાં આર્થિક સમાનતાની સ્થાપના ન થાય તો આ નિર્ણયનો કોઈ અર્થ પણ નથી રહેતો. અને હું આધ્યાત્મિક દ્રષ્ટિએ કહું તો જ્યારે આ નિર્ણય લાગુ પાડવામાં આવશે ત્યારે ગિફ્ટ સિટીમાં પણ આપ જોજો, 1 મહિનો એનાલિસિસ કરજો, એમાં 2 વર્ગ સિદ્ધ થશે, એક દારૂ પીવાવાળો અને દારૂ નહીં પીવાવાળો. દારૂ જે પીવે છે એને તમે એટલું પૂછજો કે આનાથી તમારું સ્વાસ્થ્ય અપ થાય છે અને આપનો પરમેનન્ટ આનંદ છે એ જો અપ થતો હોય તો હંમેશને માટે દારૂ પીવો જોઈએ. અને જે લોકો દારૂ નથી પીતા એનું તમે એનાલિસિસ કરો કે આનાથી તમારો આર્થિક લેવલ જે છે ડાઉન થયું છે કે તમારો પરમેનન્ટ આનંદ છે ડાઉન થયો છે. જો ડાઉન થાય તો પછી તમારે દારૂ પીવાનું ચાલુ કરી દેવું જોઈએ, અને ન થાય તો પછી તમારે એ સિદ્ધ કરવું જોઈએ અને દુનિયાએ સ્વીકારવું જોઈએ
કે દારૂ વગર બિલકુલ, એટલે પણ ઋષિ ભારતી બાપુ, ઘણા બધા એવા હંમેશને લોકો છે માટે કે ભલે પોતાનું આરોગ્ય ખરાબ થતું હોય કે પછી હેરાન થતા હોય, એમને તો દારૂ પીવો જ હોય છે, એટલે એ વર્ગ છે તે અલગ જોવા મળવાનો જ છે. દિનેશભાઈ, આપની શું પ્રતિક્રિયા છે? આપે કહી રહ્યા છો કે આ વેપાર ધંધા માટે જરૂરી છે, પરંતુ દારૂ એવું દૂષણ છે જે અનેક સમસ્યાઓને પણ જન્મ આપે છે. શું આ વધતા વેપાર સાથે નવા દૂષણ પણ નહીં આવે? અમે જ્યારે બેલ્જિયમ ને સાઉથ આફ્રિકા અને દુબઈની અંદર બિઝનેસ કરવા જતા હોઈએ છીએ રફની ખરીદી કરવા માટે, ત્યારે ઓફિસની અંદર જે રીતના આપણા અહીંયા કોઈ ગેસ્ટ આવે અને આપણે ચાની ઓફર કરીએ એ પ્રમાણે એ લોકો લીકરની ઓફર કરતા હોય છે. પરંતુ આપણે ઘણા લોકો એને સ્વીકારતા નથી, પરંતુ કરોડો અને બિલિયન ડોલરનો વેપાર કરે છે અને એ લોકો ચાલુ ધંધાએ ડ્રિંક્સ કરતા કરતા આપણી સાથે બિઝનેસ કરે છે. અમને ક્યારે પણ એમનું વર્તન ખરાબ નથી લાગ્યું, એમને ક્યારે રફના ભાવની અંદર આમ તેમ નથી કર્યું, અમને ક્યારે રફ સસ્તી નથી આપી દીધી. આપણે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ટોબેકો શું છે, ગાંજો શું છે, ચા શું છે, આ બધા કેફીન દ્રવ્યો જ છે. આજે કોઈ વ્યક્તિને ચા ન મળે અને એ ઓફિસમાં બેઠો હોય તો બગાસા ખાતો હોય, તો શા માટે ચાનું હુક્કા બંધન નથી કરતા? કારણ કે એને ચાની ટેવ પડી ગઈ છે. એ પ્રમાણે વિદેશના દિનેશભાઈ, પરંતુ આજે દારૂબંધી છે તે આપણા સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલી છે, એટલા માટે જ અત્યારે આ ચર્ચા પણ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે સરકાર આ દિશામાં આગળ વધે છે કે કેમ, અથવા તો ફક્ત ગિફ્ટ સિટી પૂરતો જ આ જે નિર્ણય છે તે રહેશે. ઋષિ ભારતી બાપુ અને દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ જે વર્ષોથી જે સંસ્કૃતિ ચાલી આવી છે તે અંગે પણ ચર્ચા વિચારણા થઈ રહી છે, પરંતુ જ્યારે આપણા દેશની જે સંસ્કૃતિ છે વિદેશમાં જ્યારે અપનાવવામાં આવતી હોય છે ત્યારે આપણે તેને ગૌરવ તરીકે લેતા હોય છે, અને જ્યારે વિદેશની સંસ્કૃતિ આપણા ભારત દેશમાં આવે ત્યારે તેને આપણે અતિક્રમણ તરીકે પણ જોતા હોય છે. એટલે એ નજરિયો પણ આપણે બદલવું જરૂરી છે. સાથે સાથે જે આપણે આંતર સાંસ્કૃતિક જે કમ્યુનિકેશનની વાત કરી રહ્યા છે તે અંગે પણ વિચારવું ખૂબ જ જરૂરી છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં સરકાર આ અંગે શું નિર્ણય કરે છે.